યુદ્ધની વિપરીત અસર આખી દુનિયામાં જોવા મળી. ખાસ તો શેર બજારમાં ભારે અફરાતફરી અને ઉથલપાથલ જોવા મળી. પરંતુ આ બધાની વચ્ચે નવાઈ પમાડે એવી વાત એ છે કે સોના અને ચાંદીમાં ભારે કડાકો બોલી ગયો. સામાન્ય રીતે યુદ્ધ જેવા સમયમાં સોનું ચાંદી મોંઘા થાય, પણ આ વખતે સ્થિતિ કંઈક જુદી જ છે, અલગ છે અને ઓપોઝિટ છે. પણ આવું કેમ થયું છે એ કારણો જાણવાની કોશિશ કરીએ. અત્યારે સોનું ચાંદીનું બજાર ઘણું ઊંચું છે, પણ આંકડા જે હકીકત દર્શાવે છે તે આશ્ચર્યજનક છે. શેર બજારમાં કડાકા બોલી રહ્યા છે, છતાં પણ સોનું ચાંદી ઘટી રહ્યું છે. વૈશ્વિક શેર બજારમાં ઘટાડો. સોનામાં 5 થી 6% ઘટાડો. ચાંદીમાં 10% સુધીનો ઘટાડો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું. ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઓઇલ સપ્લાયના ઠેકાણાઓ નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ કે ઓઇલની અછત થઈ શકે. આ જંગની અસર એવી થઈ કે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા. બીજી તરફ શેર બજાર અને સોના ચાંદી ધડામ થઈ રહ્યા છે. સોનું ચાંદી થયું ક્રેશ. સોનું 8,000 ઘટી 1,48,000. ચાંદીનો ભાવ 20,000 તૂટ્યો. 5 દિવસમાં 38,000નો ઘટાડો. તો આ સ્થિતિ છે. માર્કેટનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. બગડતી પરિસ્થિતિમાં બુલિયન માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે, જેમાં સોનું ચાંદી આ બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળ્યો. ફેડ તરફથી વ્યાજ દરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના ચાંદી પર પણ જોવા મળી. ઘરેલું બજાર તેમજ MCX પર ગોલ્ડ અને સિલ્વરના રેટમાં મોટો ઘટાડો આવ્યો છે. અને જો આવી જ પરિસ્થિતિ ભવિષ્યમાં ચાલુ રહેશે તો સોનાનો ભાવ નીચે 1,30,000 સુધી ફિઝિકલ જવાની સંભાવનાઓ લાગી રહી છે. સાથે સાથે બીજા દેશો દ્વારા પોતાની કન્ટ્રીને ઊભા કરવા માટે પણ ભવિષ્યની અંદર ગોલ્ડનું વેચાણ મોટા પાયે થશે એવું પણ એક માનવામાં આવી રહ્યું છે. જેના હિસાબે હાલમાં સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી સ્ટોપ કરી અને અમુક નાના દેશો દ્વારા સોનાના વેચાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સોનામાં નજીવા ઘટાડા સાથે 24 કેરેટના 1,47,340 રૂપિયા, જ્યારે ચાંદીમાં 20,000 રૂપિયા ઘટી 1 કિલોના 2,55,000 ભાવ ચાલી રહ્યો છે. આમ 8 દિવસમાં સોનું 12,963 અને ચાંદી 34,701 રૂપિયા સસ્તી થઈ છે. યુદ્ધના માહોલમાં વૈશ્વિક શેર બજારો ભારે દબાણમાં છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સોનું અને ચાંદીમાં ભારે ઘટાડો નોંધાયો. સામાન્ય રીતે યુદ્ધના સમયમાં સોનું ચાંદી સેફ હેવન તરીકે કિંમત વધે, પરંતુ હાલમાં પરિસ્થિતિ વિરુદ્ધ જોવા મળી રહી છે, જેના કેટલાક કારણો છે. ડોલરની મજબૂતાઈ. યુદ્ધના સમયે રોકાણકારો સોનું ખરીદવાની જગ્યાએ US ડોલરમાં રોકાણ કરી રહ્યા છે. મજબૂત ડોલર સોનાને મોંઘું બનાવે છે, જેથી તેની માંગ ઘટી રહી છે. ઊંચા વ્યાજદર. US ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડવાનો નિર્ણય ટાળ્યો. સોનું વ્યાજ આપતું નથી, જ્યારે બોન્ડ અને FD પ્રકારની એસેટ્સ હવે વધારે રિટર્ન આપે છે, તેથી રોકાણો સોનુમાંથી બોન્ડમાં શિફ્ટ થઈ રહ્યા છે. તેલની કિંમતો અને મોંઘવારીનો ડર. ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ તેલ $100 પ્રતિ બેરલ પર ઉપર ગયું છે. વધતી તેલની કિંમતો અને મોંઘવારી સોના માટે નકારાત્મક છે, કારણ કે સેન્ટ્રલ બેંક વ્યાજદર ઘટાડી શકે તેમ નથી. પ્રોફિટ બુકિંગ. જાન્યુઆરી 2026 પછી સોનું ચાંદી પહેલેથી જ તેજીથી વધી ચૂક્યા. ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ અને સિલ્વર પણ મલ્ટીફોલ્ડ વધ્યું, માટે રોકાણકારો હવે પ્રોફિટ બુક કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં એક મોટો ફેરફાર નોંધાયો છે, ત્યારે હવે જોવાનું એ છે કે માર્કેટ હજુ કેટલું નીચે ઉતરે છે. બ્યુરો રિપોર્ટ, TV9.